નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, VNSGU BA સેમેસ્ટર 2માં ઇતિહાસ વિષય જેમનો મેજર અથવા માઇનરમાં છે તેવા વિદ્યાર્થીઓ માટે પેપર નંબર 3 પ્રાચીન ભારતનો ઇતિહાસ શુંગ વંશથી રાજપૂત યુગ સુધીમાં ટૂંકા એટલે કે 2 ગુણના પ્રશ્નો આપણે આજે આ વિડીયોમાં જોઈશું. તો જોઈએ પહેલો પ્રશ્ન, મૌર્ય વંશના છેલ્લા શાસક કોણ હતા અને તેમની હત્યા કોણે કરી? તો મૌર્ય વંશના છેલ્લા શાસક હતા બૃહદ્રથ અને તેમની હત્યા ઈસવીસન પૂર્વે 185માં તેમના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે કરી હતી અને તેમની હત્યા બાદ મગધમાં શુંગ વંશની સ્થાપના થઈ હતી અને જેના સ્થાપક હતા પુષ્યમિત્ર શુંગ. પ્રશ્ન નંબર 2, બૌદ્ધ ધર્મની ચોથી પરિષદ કોણે બોલાવી અને શા માટે? જવાબ, બૌદ્ધ ધર્મની ચોથી પરિષદ કુષાણ શાસક કનિષ્કે બોલાવી હતી. આ પરિષદ ઈસવીસન 72માં વસુમિત્રની અધ્યક્ષતામાં કાશ્મીરમાં કુંડળ વનમાં યોજાઈ હતી. તે બૌદ્ધ ધર્મના વિવિધ મતના તફાવતોને દૂર કરવા, ધર્મગ્રંથોનું સંકલન કરવા અને તેના ઉપર ટીકા લખવા, ભાષાકીય પરિવર્તન કરવા માટે આયોજિત થઈ હતી અને આ પરિષદના પ્રમુખ વસુમિત્ર હતા અને ઉપપ્રમુખ અશ્વઘોષ હતા. પ્રશ્ન નંબર 3, વિક્રમ સંવત અને શક સંવતની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વે 57માં થઈ હતી અને તે રાજા વિક્રમાદિત્ય દ્વારા શકો ઉપર વિજયની યાદમાં કરવામાં આવી હતી તેવું માનવામાં આવે છે. જ્યારે શક સંવતની શરૂઆત ઈસવીસન 78માં થઈ હતી અને તે કુષાણ રાજા કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી. ચોથો પ્રશ્ન, ગુપ્ત યુગના વૈજ્ઞાનિકોના નામ આપો. તો ગુપ્ત યુગમાં આર્યભટ્ટ, વરામિહિર, બ્રહ્મગુપ્ત, ધન્વંતરી, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, વાઘભટ્ટ, નાગાર્જુન જેવા અનેક વૈજ્ઞાનિકો અને વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાંતો થઈ ગયા. પ્રશ્ન નંબર 5, બાણભટ્ટ કોના સમયમાં થયા અને તેમની 2 કૃતિના નામ આપો? તો બાણભટ્ટ એ સમ્રાટ હર્ષવર્ધનના રાજકવિ હતા અને તેમની કૃતિઓ હર્ષચરિત અને કાદંબરી છે. પ્રશ્ન નંબર 6, બૌદ્ધ ધર્મના 2 પંથોના નામ લખો. તો બૌદ્ધ ધર્મના મુખ્ય 2 પંથો છે હીનયાન અને મહાયાન, જેમાં હીનયાન શબ્દનો અર્થ થાય છે નાનું વાહન અને મહાયાન શબ્દનો અર્થ થાય છે મહાન અથવા તો મોટું વાહન. હીનયાન સાથે જે જોડાયેલા લોકો હોય છે તેમના જીવનનો લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનો છે અને મહાયાન સાથે જોડાયેલા જે લોકો હોય છે તેમનો લક્ષ્ય માત્ર મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી પણ સાથે સાથે એ પદ પામીને અન્યને પણ તે પદ સુધી લઈ જવા માટેનો રસ્તો કરી આપવો તે મહાયાન સંપ્રદાયનો મુખ્ય લક્ષ્ય છે. પ્રશ્ન નંબર 7, સહસ્ત્રલિંગ તળાવ કોણે અને ક્યાં બંધાવ્યું? તો સહસ્ત્રલિંગ તળાવ ગુજરાતના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહે પાટણ શહેરમાં સરસ્વતી નદીના કિનારે બંધાવ્યું હતું. પ્રશ્ન નંબર 8, સમ્રાટ હર્ષની 3 કૃતિના નામ લખો. તો જવાબ, રત્નાવલી, પ્રિયદર્શિકા અને નાગાનંદ આ 3 સમ્રાટ હર્ષની કૃતિઓ છે. પ્રશ્ન નંબર 9, પ્રાચીન ભારતની વિદ્યાપીઠોના નામ આપો. તો પ્રાચીન ભારતમાં તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, ઓદાંતપુરી વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ અને વિક્રમશિલા વિદ્યાપીઠ જેવી વિદ્યાપીઠો હતી. 10મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત બીજાના 9 દરબારીઓના નામ લખો. તો ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યના દરબારમાં 9 દરબારીઓ હતા. એમાંના પહેલા કાલિદાસ કે જેઓ સાહિત્યકાર હતા, બીજા વરામિહિર જેઓ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા, ત્રીજા ધન્વંતરી કે જેઓ આયુર્વેદાચાર્ય હતા, ચોથા અમરસિંહ જેઓ કોશકાર હતા અને તેમણે અમરકોશની પણ રચના કરી છે, પાંચમા ક્ષપણક જેઓ જ્યોતિષશાસ્ત્રી હતા, છઠ્ઠા શંકુ જેઓ વાસ્તુકાર હતા, સાતમા વેતાળ ભટ્ટ જેઓ તંત્રકાર એટલે કે જાદુ જાણતા હતા, આઠમા ઘટકપર જેઓ કવિ હતા અને 9મા વરરુચિ કે જેઓ વ્યાકરણ શાસ્ત્રી હતા. આ રીતે ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં 9 દરબારીઓ હતા. 11મો પ્રશ્ન, ગુપ્ત રાજાઓ કયા કયા બિરુદો ધારણ કરતા હતા? તો મહારાજા ધીરાજ, વિક્રમાદિત્ય અને સકારી, કવિરાજ, અશ્વમેઘ પરાક્રમ, પરમ ભાગવત અને ક્રમાદિત્ય જેવા બિરુદો ગુપ્ત રાજાઓ ધારણ કરતા હતા. 12મો પ્રશ્ન, મૌર્ય યુગનું પતન થતાં ભારતમાં કઈ કઈ વિદેશી જાતિઓનું આક્રમણ થયું? તો મૌર્ય યુગનું પતન થતાં ભારતમાં ઇન્ડો ગ્રીક, બેક્ટેરિયન ગ્રીક, શક એટલે કે સિથિયન, પાર્થિયન એટલે કે પહલવ, કુષાણ જે યુચી જાતિના હતા અને હુણ વગેરે જેવી જાતિઓનું આક્રમણ ભારત ઉપર થયું હતું. 13મો પ્રશ્ન, કુષાણ વંશનો સૌથી પ્રતાપી શાસક કોણ હતો અને તેમણે કયો ધર્મ અપનાવ્યો? તો કુષાણ વંશનો સૌથી પ્રતાપી અને મહાન શાસક કનિષ્ક હતા. તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તેમની રાજધાની પુરુષપુર એટલે કે પેશાવર હતી અને સમ્રાટ અશોકની માફક કનિષ્કે પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો.
એટલે કનિષ્કને બીજા અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. 14મો પ્રશ્ન, 3 તમિલ રાજ્યોના નામ જણાવો. તો દક્ષિણ ભારતમાં 3 તમિલ રાજ્યો અસ્તિત્વમાં હતા, જેમાં પહેલું ચેર સામ્રાજ્ય, તેમની રાજધાની વંજી હતી. બીજું ચોલ સામ્રાજ્ય, જેમની રાજધાની ઉરેયુર હતી. ત્રીજું પાંડ્ય સામ્રાજ્ય, જેમની રાજધાની મદુરાઈ હતી. 15મો પ્રશ્ન, પ્રાચીન ભારતના કયા રાજાને નેપોલિયન કહેવામાં આવે છે અને શા માટે? તો ઇતિહાસકાર વી.એ. સ્મિથે પ્રાચીન ભારતના ગુપ્ત વંશના સમ્રાટ સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહ્યો છે. જે રીતે નેપોલિયન ફ્રાન્સમાં અનેક યુદ્ધો કર્યા અને તેઓ લગભગ બધા યુદ્ધમાં જીત મેળવી હતી, તે જ રીતે ભારતમાં સમુદ્રગુપ્તે પ્રાચીન કાળમાં 12 જેટલા યુદ્ધો કર્યા હતા અને લગભગ તમામ યુદ્ધમાં તેમણે જીત મેળવી હતી. એટલે વી.એ. સ્મિથે સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહ્યો છે. 16મો પ્રશ્ન, કવિ કાલિદાસની કૃતિઓના નામ લખો. તો કવિ કાલિદાસની 7 કૃતિઓ છે. તેમાં તેમના પહેલા 3 નાટકો છે, જેમાં પહેલું અભિજ્ઞાન શાકુંતલમ, બીજું વિક્રમોર્વશિયમ અને ત્રીજું માલવિકાગ્નિમિત્રમ. તેમના 2 મહાકાવ્યો પ્રચલિત છે, રઘુવંશમ અને કુમાર સંભવમ. તેમના 2 ખંડકાવ્યો પ્રચલિત છે, મેઘદૂતમ અને ઋતુસંહાર. આ રીતે કવિ કાલિદાસની કુલ 7 કૃતિઓ આપણને મળે છે. 17મો પ્રશ્ન, દક્ષિણ ભારતની 2 નદીઓના નામ આપો. દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે ચોલ સામ્રાજ્ય વિકાસ પામ્યું હતું. બીજું કૃષ્ણા નદીના કિનારે સાતવાહન વંશ એટલે કે સાતવાહન સામ્રાજ્ય વિકાસ પામ્યું હતું. ત્રીજું વૈગઈ નદીના કિનારે પાંડ્ય સામ્રાજ્ય વિકાસ પામ્યું હતું. ચોથું પેરિયાર નદીના કિનારે ચેર સામ્રાજ્ય વિકાસ પામ્યું હતું. અને દક્ષિણ ભારતમાં અન્ય નદીઓમાં તુંગભદ્રા, ગોદાવરી, મહા જેવી નદીઓનો સમાવેશ થાય છે. 18મો પ્રશ્ન, કેસરિયા એટલે શું અને જોહાર એટલે શું? તો કેસરિયા એટલે જ્યારે કિલ્લાને દુશ્મનોએ ઘેરી લીધો હોય અને જીતવું અશક્ય હોય, ત્યારે યોદ્ધાઓ હાર સ્વીકારવાને બદલે અથવા શરણાગતિ સ્વીકારવાને બદલે મૃત્યુને વહાલું કરવાનો નિર્ણય કરે છે અને મેદાને ઉતરે તેને કેસરિયા કહેવામાં આવે. અને આ સમયે યોદ્ધાઓ માથા ઉપર કેસરી રંગનો સાફો પહેરે છે અને જે બલિદાન અને શૌર્યનું પ્રતીક છે. અને જોહાર એટલે રાજપૂત મહિલાઓ દ્વારા યુદ્ધમાં નિશ્ચિત હાર કે શત્રુ દ્વારા પકડાઈ જવાની સ્થિતિમાં પોતાની પવિત્રતા અને સન્માનના રક્ષણ માટે કરવામાં આવતી સામૂહિક આત્મદાહ અથવા તો અગ્નિ સ્નાનને જોહાર કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન, સમુદ્રગુપ્ત વિશેની માહિતી કયા કયા પુરાવાઓના આધારે મળે છે? તો સમુદ્રગુપ્ત વિશેની માહિતી અલ્હાબાદનો સ્તંભલેખ, એરણનો શિલાલેખ, ગયા અને નાલંદાના તામ્રપત્રો, તેમના સિક્કાઓ, કાલિદાસની કૃતિઓ, ફાહિયાનના વર્ણનો, શ્રીલંકાના રાજા મેઘવર્મન સાથેના તેમના મૈત્રીપૂર્ણ સંબંધો દ્વારા સમુદ્રગુપ્ત વિશેની આપણને માહિતી મળે છે. તો આ હતા VNSU BA સેમિસ્ટર 2માં પેપર નંબર 3ના 2 ગુણના ટૂંકા પ્રશ્નો. આગળના પેપર 3ના 2 ગુણના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.